બનાસકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બીએસએફે ઘૂસણખોરને ઠાર માર્યો છે। બનાસકાંઠામાં બીએસએફે ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો। ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલો પાકિસ્તાની ઘૂસણખોર ઠાર મરાયો છે। અમારા સહયોગી કિંજલ જોડાયા છે વધુ અપડેટ સાથે। કિંજલ, જણાવશો કે બનાસકાંઠાની ઘટના, બીએસએફે ઘૂસણખોરને ઠાર માર્યો છે। देखो जे प्रकारे ऑपरेशन सिंदूर थयो અને ત્યારબાદ પાકિસ્તાને જે પ્રકારે સમગ્ર ઘટનામાં ભારતના અલગ અલગ રાજ્યોમાં ડ્રોન એટેક કર્યા હતા તેમાં ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છની સરહદો પણ પ્રભાવિત થઈ હતી। હાલાકી જે સેના દ્વારા તમામ જે સરહદી વિસ્તારો છે તેની પર એકદમ જે કહી શકાય કે બાજ નજર છે તે રાખવામાં આવી રહી છે। વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે તેની પહેલા જ બનાસકાંઠાની અંદર એક ઘૂસણખોરીનો પ્રયાસ છે તે થયો હોવાની માહિતી મળી રહી છે। हालांकि गुजरात में बनासकांठाना जे बीएसएफ बटालियन है तेने आ घूसणखोरीनो प्रयास है तेने निष्फळ बनाव्यो छे। एक बीएसएफ जवान द्वारा एक शंकास्पद ने आंतरराष्ट्रीय सरहद पर पार करीने भारतीय क्षेत्र में प्रवेश जोवा मळ्यो हतो। सैनिको द्वारा चेतवणी पण आपवामां आवी हती, तेम छतां पण चेतवणीने इग्नोर करीने सतत आगळ वधी रह्यो हतो अने जोईने बीएसएफ द्वारा जे जवान बीएसएफना जवानो द्वारा गोळीबार करवामां आव्यो हतो अने एना कारणे घूसणखोरनी घटना स्थळे ज मृत्यु थई हती। हालांकि आ घूसणखोर क्यांथी आवी રહ્યો હતો, શું ઈરાદા હતા અને એ તમામ જે વિગતો છે તે થોડા સમયમાં બહાર આવશે। પરંતુ ઘૂસણખોરીનો પ્રયાસ ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક આતંકવાદની પ્રવૃત્તિ છે, ઘૂસણખોરીની પ્રયાસ છે તે ચાલુ હોવાનો અહીંયા પુરાવા છે તે મળી રહ્યા છે। बिल्कुल किंजल, माहिती बदल आपनो आभार। तो बनासकांठामां बीएसएफे घूसणखोरने ठार मार्यो छे। बनासकांठामां बीएसएफे घूसणखोरीना प्रयासने फरी एक वखत निष्फळ बनाव्यो छे। बीएसएफना जवानोए शंकास्पद व्यक्तिने आंतरराष्ट्रीय सरहद पार करता जोयो हतो अने तात्कालिक कार्यवाही करी हती। भारतीय क्षेत्रमा प्रवेशता घूसणखोरने चेतवणी आपी हती।